તો રસપ્રદ બન્યો દમણ દીવ લોકસભાની ચૂંટણીનો જંગ અને આ વખતે ત્રિપાખ્યો જંગ ખેલાશે। સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર આ વખતે પણ ત્રિપાખ્યો જંગ જોવા મળશે। આ વખતે પણ 2019 જેવું ચિત્ર સામે આવી રહ્યું છે। ભાજપે ઉમેદવાર તરીકે સતત ચોથી વાર વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે સતત ત્રીજી વખત સંઘ પ્રદેશના પ્રમુખ કેતન પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। 2019માં પણ અપક્ષ ઉમેદવારી કરી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પડકારરૂપ બનેલા અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડશે। ત્રણેય ઉમેદવારો પ્રજાના પ્રશ્નોને લઈને જનસંપર્કમાં લાગ્યા છે અને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે અત્યારથી જ વિધિવત રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। દમણ દીવના વિકાસના નામે તેઓ લોકોનું સમર્થન માંગી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પણ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે। ભાજપ કોંગ્રેસની ટક્કરની સાથે અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહેલા ઉમેશ પટેલ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને આડે હાથ લઈ લોકોની સમસ્યા અને પ્રશ્નોના સમાધાન લાવવાના વાયદા સાથે પ્રચાર જંગમાં છે। જો કે વર્ષ 2019ની ચૂંટણી બાદ વીતેલા 5 વર્ષમાં દમણ દીવના રાજકારણના અનેક સમીકરણો બદલાઈ ગયા છે। આથી આ વખતે આ ત્રણેય બેઠક પર ખેલાવા જઈ રહેલો ત્રિકોણીય જંગ રસપ્રદ બની રહેશે।